કોઈ પ્રશ્ન નથી. પણ મારે અત્યારે જ કરાવવું મેડિકલ ચેકઅપ. હું કાલ સવારે જ કરાવીશ. અત્યારે મને રાતે નહીં. રાતે નહીં એટલે રાતે એક વાર ઉઠાઈ જાય નહીં. નહીં રાતે એક વાર થઈ ગયું એટલે બેન દીકરીને ન જવાય. બેન દીકરીને રાતે ન લઈ જવાય. એકવાર તમે મારી પાસે લગાવી મહિલા છીએ. મહિલા અધિકારીઓ અમરેલી લેટર કાંડમાં પોલીસે પાયલબેનની રાત્રે ધરપકડ કરી હતી અને ત્યાર પછી તેને મારવામાં આવ્યો હતો, જેની સામે પાયલબેને પડકાર કર્યો છે, જેની વિગતવાર તપાસ માટે અમરેલી પોલીસ વડાએ વિશેષ ટીમને તૈયાર કરી છે અને કાલે તારીખ 7 જાન્યુઆરીના રોજ વિશેષ ટીમ પાયલબેનને મેડિકલ ચેકઅપ માટે લઈ જવા માટે તેમના ઘરે પહોંચી હતી, પણ તે સમયે પાયલબેને સાફ ઇનકાર કરી દીધો હતો. શું હતો સમગ્ર મામલો, તેના પર વિગતે વાત કરવી છે આ વિડીયો. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. છેલ્લા થોડા સમયથી ચર્ચામાં રહેલ અમરેલી લેટર કાંડ, જેમાં એક પાટીદારની દીકરીને પોલીસે બેરહેમીથી માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેની તપાસ માટે અમરેલી પોલીસ વડાએ વિશેષ ટીમની રચના કરી છે, જે પાટીદારની દીકરીએ કરેલ આક્ષેપ પર વધુ તપાસ કરશે. પણ ગઈકાલે તારીખ 7 જાન્યુઆરીના રોજ રાત્રે પોલીસ પાયલબેનને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી, પણ રસ્તામાં પરેશ ધાનાણીએ પાયલબેનને છોડાવ્યા અને પોલીસને તપાસ સવારે કરવા વિનંતી કરી અને પાયલબેનને ઘરે પાછા મોકલી દીધા. પણ પરેશ ધાનાણીએ ત્યાંથી નીકળ્યા બાદ પોલીસ પાછી પાયલબેનના ઘરે તેમને મેડિકલ ચેકઅપ માટે લઈ જવા માટે આવી હતી અને ત્યાં પાયલબેને પોલીસ સાથે જવા માટે સાફ ઇનકાર કરી દીધો હતો. આ સમગ્ર મામલા પર પાયલબેનને મેડિકલ ચેકઅપ માટે લઈ જવા ગયેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બડવડિયા શું બોલ્યા, ચાલો સાંભળો. આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે. બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે, જેથી પાયલબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા. ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ. અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા. અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે. જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે. આ સિવાય પણ અમરેલી લેટર કાંડમાં તપાસ કરતા ડીવાયએસપી અશોકસિંહ ગોહિલ શું બોલ્યા, ચાલો સાંભળીએ. તેમના માતા પિતા અને આગેવાનોની રૂબરૂમાં તેમને મેડિકલ કરવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માટે તૈયાર કર્યા અને તેમણે કન્વિન્સ થયા અમારી સાથે અને અમે લઈ જતા હતા. એ દરમિયાન એમના સગાવાલાનો ફોન આવતા એમણે ગાડી રોકાવી દીધેલી અને પરત ઘરે લઈ જવાનું કહેતા અમે એમને પરત ઘરે લાવેલા અને આ બાબતે અમે એમના કાકાનું નિવેદન નોંધેલું છે. તેમજ અમે ત્યાં મેડિકલ કરાવવા તે ન માગતા હોય, જેથી મેડિકલ ટીમને અમે અત્રે ગામે લાવેલા હતા કે જેથી એમનું તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાને મેડિકલ થાય અને પુરાવા અમે એકત્ર કરી શકીએ. પરંતુ તેમણે મેડિકલ કરવાનો અત્યારે ઇનકાર કરેલો હોય, જેથી આવતીકાલે મેડિકલ કરાવશે એવું જણાવતા હોય. બસ એટલી તપાસ છે. આ સંપૂર્ણ ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.